નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, 10 તારીખ અને 11મો મહિનો આ દિવસ ભારત માટે કાળ સમાન સાબિત થયો કે જેમાં દિલ્હી ખાતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ બ્લાસ્ટ થયો। કારમાંથી બ્લાસ્ટ થતા 12 જેટલા લોકોના જીવ ગયા। આ સાથે જ 24 થી 25 જે લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। આ સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। આ સાથે દેશના ખૂણે ખૂણેથી હવે આતંકી તત્વોને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી। ફિરોદાબાદ હોય, દિલ્હી હોય, ગુજરાત હોય તો આ તમામ જગ્યાએથી શંકાસ્પદ આરોપીઓ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા। આ સિલસિલો ગુજરાતથી શરૂ થયો હતો કે જ્યાં સૌપ્રથમ ગાંધીનગર અને બનાસકાંઠાથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જે બાદ તપાસ થતા ફરીદાબાદમાં પણ આ જ પ્રકારની જે સ્થિતિ જોવા મળી કે ત્યાં પણ વિસ્ફોટક પદાર્થ ઝડપાઈ ગયો। પરંતુ સાંજનો સમય હતો, દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ધમાકાના સમાચાર આવ્યા। આ ધમાકાની ઘટના ધીરે ધીરે મોટી હોવાનું જાણવા મળ્યું અને જેમાં 12 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો। આ સાથે હવે મહત્વની વાત એ છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઈ એલર્ટની સ્થિતિ છે। સમગ્ર વિસ્તારને સર્ચ દિલ્હીમાં થયો બોમ્બ બ્લાસ્ટ, અનેકે જીવ ગુમાવ્યા અને એના પડઘા પડ્યા ગુજરાત અને વડોદરા સુધી। દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ હોય છે ને હવે ગુજરાત સરકારે અંબાજી મંદિર હોય, સોમનાથ મંદિર હોય, અનેક ધાર્મિક સ્થાનો પર સિક્યુરિટી વધારી દીધી છે અને જે ધર્મપ્રિય નાગરિકો છે, જે મંદિરમાં દર્શન કરવા જાય છે, એમનું ચેકિંગ કરવામાં આવ્યું છે। તો વડોદરા શહેરમાં પણ પોલીસ કમિશનરે ચેકિંગ સુરક્ષા સઘન કરી દીધી છે। એટલે રાતના જે લોકો પસાર થાય છે એમની ગાડી સહિત તેમનું ચેકિંગ કરવામાં આવે છે। મંતવ્ય ન્યૂઝ મંતવ્ય લેવા પહોંચ્યું છે આ પ્રબુદ્ધ બુદ્ધિજીવી નાગરિકો છે કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એના પડઘા ગુજરાતમાં પડ્યા છે અને હવે સરકાર સઘન સુરક્ષાનું ચેકિંગ કરી રહી છે। તો નાગરિકોએ પણ સાવચેતી રાખવી પડશે। નાગરિકો સાવચેતી બાબતે શું મંતવ્ય આપે છે આપણે પહેલા સંગ્રામભાઈને પૂછીશું। શું કહો છો? દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, પડઘા ગુજરાતથી વડોદરા સુધીને પડ્યા છે। દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો છે ને 13 જણાની જે મૃત્યુ થઈ છે અને એના પડઘા ફક્ત વડોદરા ગુજરાત નહીં પણ આખા ભારત વર્ષમાં પડ્યા હશે, હું એવું માનું છું। અમુક એક જગ્યાએ આપણને નાગરિક તરીકે એવું લાગે કે આ રાંધ્યા પછીનું ડાપણ છે, કે ઘટના થઈ ગઈ એના પછી તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો। એટલે મારું તો એવું જ માનવું છે કે સેફટી જે છે તે હવે આપણે જાણી ગયા છે કે સેફટી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને સિટીઝન એન્ગેજમેન્ટ મોડલ બની ગયું છે કે અધિકારીઓ અને બધી એજન્સીઓ તો એમનું કામ કરે છે, જાણે કે પોલીસનું કામ કરે, સઘન તપાસ હાથ ધરે જેવી રીતે કોઈ ઘટના થાય, પણ આપણે પણ એઝ અ સિટીઝન થોડું ચેતવવું જોઈએ। અને આ બધું જો થઈ જ રહ્યું છે અને વિશ્વભરમાં થઈ જ રહ્યું છે તો આપણે એનાથી કંઈ અછેટા નથી। અને આપણને પણ એઝ અ સિટીઝન જો કોઈ એવું લાગે તો આપણે પણ બધી એજન્સીઓને જેની આપણને જાણ છે કે બધાથી પહેલા તો પોલીસ જ છે કે ભાઈ 100 નંબર ડાયલ કરીને એ લોકોને ચેતવવા જોઈએ। અને મારી પણ એવી એક અપીલ છે કે પોલીસ ખાતું આવા બધા ફોન જો વધી જાય તો સિટીઝન્સને હેરાન નહીં કરીને એને ઇન્ટેલિજન્સ ઇનપુટ તરીકે ટ્રીટ કરે। આ પડઘા પડવા એ તો બહુ જ સામાન્ય વસ્તુ છે કે ભાઈ ઘટના થઈ ગઈ એના પછી બધે જાગી જ જતા હોય છે અને ખાસ કરીને ધાર્મિક સ્થળોએ। પણ તમે દિલ્હીમાં જુઓ તો આ ધાર્મિક સ્થળ ઉપર કઈ ધડાકો નહોતો થયો, આ તો પેલા ભાઈ ગભરાયા અને એમને ડિટોનેટ કરી દીધું ને ભીડમાં ડિટોનેટ કર્યું ને ફલાનું ઢીકણું। એનો ક્યાં આશય હતો, શું ક્યાં થયું, એનો કોઈ હમણાં કંઈ આપણી પાસે કંઈ કનેક્ટ જ નથી। ધાર્મિક સ્થળ એ બહુ સોફ્ટ ટાર્ગેટ છે અને ધાર્મિક સ્થળ ઉપર શું થાય છે કે જ્યારે આવી કોઈ પણ એજન્સી કામ કરતી હોય છે ત્યારે લાગણીઓ પણ દુભાતી હોય છે। દાખલા તરીકે એક મંદિરમાં હું વાંચો તો આજે સવારે કે ભાઈ તમારાથી અંદર પૂજાપો નહીં લઈ જવાય। હવે જે માણસ દાખલા તરીકે 25 વર્ષથી મંદિર જતા હોય અને એમને તમે એવું કહો કે ભાઈ પૂજાપો તમે નહીં લઈ જઈ શકો, તો આવા સામાનની બધાથી પહેલા સઘન તપાસ અને પછી સિટીઝન્સને અલાઉન્સ મળે છે કે નથી મળતું એ પણ વિચારવાનું એક એ થઈ ગયું છે કે ભાઈ તમે કેવી રીતે કોઈની 30-50 વર્ષની પૂજા હોય તો તમે કોઈ એને ભાંગી કેવી રીતે શકો। આપણે અન્ય નાગરિકને પૂછ્યું, શું કહો છો
દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ને હવે સઘન સુરક્ષા થઈ ગયું, શું આપણે નાગરિકોએ જાગૃત થવું જરૂરી નથી? હા, નાગરિકોએ જાગૃત થવાની જરૂર જ છે કે તેજરમાં બરોડામાં એવો બનાવ ના બને કે ભવિષ્યમાં એની કાળજી પોતે નાગરિકોએ જ લેવી જોઈએ. અને જો તમને એવું કંઈ લાગે તો એ પોલીસને જાણ કરવી જોઈએ. તો પોલીસે એને નાગરિકોને સપોર્ટ કરવો જોઈએ, એ જ મારી વિનંતી છે. શું કહેશો બેન? બ્લાસ્ટ થયો, નાગરિકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? સરકારના ભરોસે બેસી રહીશું? સરકારના ભરોસે બેસી રહેવાથી એના કરતા કે નાગરિકોએ જ પોતે ધ્યાન રાખવું જોઈએ. આ કોઈ બી અલગ અલગ પ્રકારના કામ થતા હોય એના પહેલા જ પોલીસને કહેવું જોઈએ. અને બેન, મહત્વની બાબત છે કે જે આ લોકો રેકી કરતા હતા તો કોક તો નાગરિકોએ જોયું હશે. સરકારનો આઈબી વિભાગ પણ હોય છે, પણ આઈબી વિભાગ પણ નાગરિકોના ભરોસે ચાલતું હોય છે. તો નાગરિકોએ શું ખાસ ધ્યાન રાખવું પડશે હવે બહાર નીકળે ત્યારે? રેગ્યુલર જે એક્ટિવિટીઝ થતી હોય એના કરતા કંઈ બીજું દેખાય તો તમારે પહેલા જોવું જોઈએ એના પર. આપણે અન્ય મહિલાને પૂછીએ, શું કહેશો બેન? બ્લાસ્ટ થયો, નાગરિકોએ હવે જાગૃત થઈને શું કરવું પડશે? પહેલા તો તમારી આગળ પાછળ અથવા જે પણ તમને એવું લાગે છે કે કંઈક અલગ પ્રવૃત્તિ થઈ રહી છે કોઈ વ્યક્તિની, અધરવાઇઝ તમારા ટચમાં છે કે તમારી આગળ પાછળ પાડોશમાં રહેવા કરવા કશામાં પણ તમને પણ એવું લાગે છે, કારણ કે અત્યારે તમે જુઓ તો ભાડાના ઘરમાં પણ એ લોકો રહેતા હોય છે. તો ઘણી જગ્યાએ પુરાવા પણ નથી લેતા મકાન માલિકો અને એમને ભાડે આપી દે છે, જે વસ્તુ પણ હવે બંધ થવી જોઈએ. હા, હમણાં વચ્ચે થયું હતું કે તમારે કમ્પલસરી પોલીસને જાણ કરવી પડે, આ તે બધું, પણ એ બધું પણ પૈસા આપીને ચાલી જતું હોય છે, જે વસ્તુ બંધ થવી જોઈએ. જેની તમને કદાચ એવું લાગે છે કંઈક અલગ પ્રવૃત્તિ થઈ રહી છે તો એની જાણ તમે પોલીસને એમ કરી શકો છો. તમે એવું માનો છો કે આવું બ્લાસ્ટ થાય છે ત્યારે સઘન સુરક્ષા કરવામાં આવે છે? આ સઘન સુરક્ષા પ્રક્રિયા લગાતાર ચાલવી જોઈએ? હા, ચાલવી જ જોઈએ. એમાં સાથે આપણા નાગરિકોએ પણ જરૂરી છે જાગૃત થવાનું, કારણ કે સમટાઈમ્સ થાય છે કે એવું કંઈક થયું, પૈસા આપો, દબાઈ દો એ વસ્તુને, ચાલી જશે. એ વસ્તુ આપણા નાગરિક તરફથી પણ બંધ થવી જોઈએ. આપણે અન્ય ભાઈને પૂછીએ, શું કહો છો? બોમ્બે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં, 13 જણાના મૃત્યુ થયા છે, નાગરિકોએ શું કરવું પડશે હવે? સરકારે છે ને નાગરિકોને પણ ટ્રેનિંગ આપવી જોઈએ કે આ રીતના પ્રકારના વ્યક્તિઓ દેખાય તો કે રીતે એ લોકો એક્ટિવિટી કરી શકે છે. એની માટે જાગૃતતા દરેક પબ્લિકને આવે એ રીતે કેમ્પ પણ કરવા જોઈએ. અને બ્લાસ્ટનો અમુક દારૂ ગોળા રહે તો એનો નાશ બી કેવી રીતે સરકારે કેવી રીતે એવી એક્ટિવિટી સરકારે કરવી જોઈએ. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ કેમ આવી પ્રવૃત્તિ થાય છે, એટલે પબ્લિકે બી ધ્યાન રાખવું જોઈએ. જે બોટલ પણ દારૂને નથી આવતી તો આટલો બધો દારૂ ગોળો કેમ આવે છે અંદર બોર્ડરની અંદર? આટલી બધી સ્ટ્રીક હોવા છતાં કેમ સરકાર? એટલે સરકારે ધ્યાન અનિમય રાખવું જોઈએ. એટલે આ વડોદરાના બુદ્ધિજીવીઓ આપણે બીજી એક વાત કેવી છે, હવે બહુ બધા નાગરિકોને એવું નથી ખબર કે દાખલા તરીકે સરકારની પણ અમુક એક સ્કીમ છે જ્યાં આપણે એનો ફાયદો નથી ઉઠાવતા. દાખલા તરીકે હું તમને એવું કહું કે અમારી જ સોસાયટીમાં હું 1980 મકાનમાં રહું છું, પણ હમણાં જઈને અમે વડોદરા મહાનગર સેવા સદનની જે સીસીટીવી કેમેરા સ્કીમ છે તેના અંતર્ગત અમે સીસીટીવી કેમેરા નાખ્યા, મોશન બેઝડ, આખી સોસાયટીમાં નખાવ્યા. હવે આ કરવાનું હેતુ એક જ હતું કે અમુક એકવાર જ્યારે ચોકીદારો બદલાય ત્યારે અમારી સોસાયટીમાં કયા નવા ફેરિયા આવે છે એનું અમને જાણ હોતું નથી. એટલે બધા જ ફેરિયાને જો બંધ કરી દઈએ તો જે સોસાયટીમાં જે રહે છે એ લોકોને તકલીફ પડે. એના માટે અમે લોકોએ હવે સીસીટીવી સરકારની મદદથી જ નાખી દીધા છે. તો આ બધી સ્કીમો પણ સરકારની જે છે તે સરકારે સહેજ હાઇલાઇટ કરીને નાગરિકોને કહેવું જોઈએ કે ભાઈ આ બધાનો ફાયદો લઈને તમે પોતાની સુરક્ષા વધારી શકો છો. આ હતા વડોદરાના બુદ્ધિજીવી નાગરિકો અને તેમના મંતવ્ય અનુસાર તો સરકાર સીસીટીવી કેમેરાની પણ સહાય કરે છે, તો એ કરવું જોઈએ. અને મહત્વની બાબત તો એ છે કે ફોરેનમાં આધાર કાર્ડ એ ક્રાઇમ સાથે સંકળાયેલું હોય છે, એટલે આવો જ્યારે પણ કોઈ ગુનો બને તો આધાર કાર્ડની ફિંગરપ્રિન્ટના આધારે એ આરોપીને બી પકડી શકાય છે. અને મહત્વની બાબત તો એ પણ છે કે સરકારનો આઈબી વિભાગ જે અન્ય કામગીરીમાં રોકાય છે એના કરતા આવી ખુફિયા માહિતી પાછળ હોવું જોઈએ. અને જ્યારે આપણે ફોરેનની જ કમ્પેરિઝન કરીએ છીએ તો દુબઈમાં 0.15 ક્રાઇમ હશે, આખા વિશ્વમાં બોમ્બ ધડાકા થતા હશે પરંતુ દુબઈમાં નહીં. તો ખરેખર તો ભારત સરકાર
રે ભારત યુવા દેશ છે તો દુબઈ પાસેથી પણ કંઈક ટેકનોલોજી લઈ અને એ પથ પર ચાલવું પડશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.